અહીંયા આ પૃથ્વીનો ગોળો છે અને આ છે સૂર્ય. હવે આજે આપણે રાત દિવસ કેવી રીતે થાય છે, રાત અને દિવસ કેવી રીતે થાય છે એ આપણે જોઈશું. મોટા ભાગે આપણે એવું માનીએ છીએ કે આપણી પૃથ્વી છે એ સ્થિર છે અને સૂર્ય ઉગે છે અને આથમે છે. આપણને એવું લાગે છે, મોટા ભાગે એવું લાગે છે, પણ ખરેખર એવું હોતું નથી. અહીંયા જુઓ, દિવસ અને રાતની જે ક્રિયા છે એ ભૌગોલિક ક્રિયા કેવી રીતે થાય છે એ આપણે જોઈએ. જો અહીંયા સૂર્ય છે, હવે બરાબર સમજો, આ સૂર્યના કિરણો, આ માની લો કે પૃથ્વી છે, સૂર્યના કિરણો અહીંયા જે ભાગ ઉપર પડે છે, આ સૂર્યના કિરણો અહીંયા જે ભાગ ઉપર પડે છે એ ભાગમાં દિવસ હોય છે. હવે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે. સમજો, સૂર્યના કિરણો અહીંયા બિલકુલ અહીંયા જ્યાં પડે છે, તો અહીંયા જ્યાં જે ભાગની અંદર અજવાળું છે, અહીંયા જે ભાગમાં સૂર્યનો પ્રકાશ આવે છે, અજવાળું છે, ત્યાં શું હશે? દિવસ. હવે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે એટલે પૃથ્વી જે ફરતા ફરતા આ રીતે ફરશે. જો હવે તમે જુઓ, જે જગ્યાએ સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં બપોર હશે, જે જગ્યાએ સૂર્યના કિરણો ત્રાંસા પડે છે એટલે અહીંયા સાંજ, અહીંયા સવાર હશે અને અહીંયા સાંજ હશે. એટલે ધીમે ધીમે પૃથ્વી છે એ પોતાની ધરી ઉપર ફરે છે. હવે જો, જે ભાગ પ્રકાશમાં છે ત્યાં શું હશે? દિવસ. શું હશે? દિવસ. હવે આ પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે એટલે આ ભાગ પ્રકાશમાં છે, ત્યાં દિવસ છે. પછી પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે એટલે આ ભાગ પાછો અહીંયા પ્રકાશમાં આવશે, તો અહીંયા શું થશે? દિવસ. અને અહીંયા શું થશે? એટલે અત્યારે પણ આપણા દેશમાં માની લો કે દિવસ છે, તો બીજા જે દેશો છે ત્યાં રાતનો સમય હશે. રાતનો સમય કેમ હશે? તો આ જે સૂર્ય છે એના કિરણો અહીંયા આગળ પડે છે, પાછળની બાજુ સૂર્યના કિરણો પડતા નથી. એટલે મેઇન વસ્તુ શું છે? દિવસ અને રાત થવાનું મુખ્ય કારણ પૃથ્વીની પોતાની દૈનિક ગતિ. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે, એની દૈનિક ગતિના કારણે દિવસ અને રાત થાય છે. આ સૂર્યના કિરણો જે જગ્યાએ પડે છે ત્યાં શું હશે? દિવસ. અને પાછળની બાજુ ત્યાં રાત. પછી પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તો અહીંયા આવશે એટલે અહીંયા શું થશે? દિવસ. અને પાછળની બાજુ શું હશે? રાત. તો સૂર્ય ફરતો નથી પણ પૃથ્વી ફરે છે, પોતાની દૈનિક ગતિ, પોતાની ધરી ઉપર ફરે છે, માટે દિવસ અને રાત. સમજે? ખબર પડી કે નહીં? બરાબર. એટલે આ રીતે આ સૂર્ય અને સૂર્યના કિરણો જે જગ્યાએ પડે છે ત્યાં દિવસ હશે અને પાછળની બાજુએ રાત હશે. સમજ્યા?